સૌને જય જય શ્રી રાધે રાધે રાધે. આવતીકાલે સમગ્ર દેશ અને એમાં ખાસ કરી અને નિજાનંદ સંપ્રદાય એટલે કે સિદ્ધાંત સંપ્રદાય દ્વારા દર વર્ષ જેમ જે સેંકડા વર્ષોથી રાધાષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જે શ્રીધામ વરસાણામાં જે રીતે ઉજવાય છે એ જ રીતે કદાચ સમગ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં એવા સચ્ચિદાનંદ સંપ્રદાય છે જે નિજાનંદ સંપ્રદાય તરીકે ઓળખાય છે એ પરંપરાગત રીતે રાધાષ્ટમી ઉત્સવ ઉજવી રહ્યો છે. આ દિવસ દરમિયાન રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ મધ્યાંતરે એટલે કે બપોરે 12 વાગે રાધાજીનો જન્મ ઉત્સવ ઉજવાતો હોય છે રાધાષ્ટમીના દિવસે, એટલે ભાદરવા સુદ અષ્ટમી એટલે કે રાધાષ્ટમી. તો એ દરમિયાન આ સંપ્રદાય દ્વારા રત્નાલ હોય, સત્તાપર હોય, ખેડૂ હોય, જરપરા હોય, ચોબારી હોય કે મુખ્ય ગાદી અંજાર હોય, બધા મંદિરોમાં ગાદી સ્થાપિત બધા મંદિરોમાં રાધાષ્ટમી ઉત્સવ ઉજવાતો હોય છે. આ વખતે પણ પરંપરા મુજબ આવતીકાલે 9:30 કલાકે જે અંજારની બાજુમાં સત્તાપર ગામ છે ત્યાં પણ મહારાજશ્રીનું સાંભળ્યું, સુરપાકાની સેવા, 56 ભોગ, મહાઆરતી અને ઉત્સવ ઉજવવામાં આવશે. તો સત્તાપર ગામ મધ્યે ભોજન મહાપ્રસાદના જેને કહી શકાય મનોરથી કહી શકાય, દાતા ન કહી શકાય, કારણ કે ભગવાનનું છે ભગવાનને અર્પણ કરવાનું છે. એ મનોરથી છે આપણા વાસણભાઈ વિસાભાઈ માતા જે આપણે દાદા તરીકે ઓળખી છે, એમનો તરફથી મનોરથ છે, મહાપ્રસાદ છે. અને ત્યાર પછી રત્નાલમાં લગભગ 10:30 કલાકે ગુરુ મહારાજનું સામૂહિક હોય, ભજન ઉત્સવ હોય, કીર્તન હોય, રસિકોનું સ્વાગત સન્માન હોય. અને ત્યાર પછી એ જ રીતે બપોરે મધ્યાંતરે 12 વાગે ત્યાં પણ મહાઆરતી જન્મોત્સવ ઉજવાતું હોય છે. રત્નાલ ગામના જે કાર્યક્રમ છે, મનોરથ છે, એના મનોરથી છે અંજાર ગામના સેવિકા ભાવનાબેન ધનજીભાઈ કટા પરિવાર અને નયનાબેન રશ્મિભાઈ ભિંડે સંયુક્ત કુટુંબ દ્વારા મહાપ્રસાદનું આયોજન મનોરથી ત્યાં રહેલા છે. અને ત્યાર પછી લગભગ 12 વાગે અંજાર મધ્યે જે મુખ્ય ગાદી છે, સંપ્રદાયની મુખ્ય ગાદી છે, એ સ્થળ ઉપર આવી અને 12 વાગે બ્રખુબાન ઘેરે આનંદ ભયો, જય રાધે મહારાણી કી, બ્રખુબાન ઘેરે આનંદ ભયો, જય મારી નાદ સાથે સમગ્ર રસિક સમાજના સમગ્ર ગામોમાં એ ઉત્સવ ઉજવાતો હોય છે. અને આ ઉત્સવ સમગ્ર કચ્છ અને ગુજરાતમાં અમે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ઉજવવામાં આવ્યો છે. સૌને એ પ્રસંગે આપણા સૌના ચેનલ માધ્યમથી સૌને રાધે રાધે, સૌને ખૂબ આશીર્વાદ, બ્રખુબાન ઘેરે આનંદ ભયો, જય રાધે મહારાણી કી, રાધે રાધે.